પેલા કોક હતા પેલા બેઠા અમે હું આવ્યો છું આરે પણ ડોહી જઈ ગયા ડોર ને હવે તું પૂછ મુ તને જવાબ આલું. આટલામાં દાખલ કરેલા હતા એટલે ઘરે આયા શ્રદ્ધા કરી હતી પ્રશ્ન પૂછેલા જવાબ મળી જાય. એટલે થોડું 30-40% ફરક પડી ગયો એમ ચારે વાર આયા હતા ને ફરક પડ્યો છે ને કદીક નાકું મેળવું ને હાવ મટાડે ના કામ કરું તો મારું નામ ગોગો ને જાય. ક્યાં જાય લઈ કઈ જાય કઈ જાવ એટલે અમારે આ રહ્યા અહીંયા બે વાંધો નહીં. તમે ગોળતે આંટો મારી નાખીશ હું ગોગો ને આંટો મારે આમાં ગોતું તો પછી આંટો જ મારવા જાઉં. જી માતા ભયા ચોટીલા વાળી ભેગી રે કામ થઈ જાય. બતાવો. ચામુંડ આ ધોનમાં બોલાય એટલે કાંક રહેશે તો છે નકે ચામુંડ તું ના ચમ આવે તું આવે તો જ હાસું પડે મારું. બતાવો. મારા હાથથી તો આય તો મારો કિસ કરવા માંડ્યો. લે ભયા આમાં વધાવો પડે હો. જો ભાઈ કોણ મત બીમાર હતું? બરાબર આજથી કરીને 19 દાડામાં મટી જાય. હાવ ઘૂઘરા જેવા થઈ જાય. ગોળી એ ના ગળવી પડે. 19 મેં દાડે અહીં લઈને આપે. બરાબર જોર આવજો પાછું. સારું છે દુખે સારું છે. ચીડે ડોશીનું તો રેડી થઈ જાય છે પણ ચીડે તમારા છોકરાને દુઃખ નીકળી જાય છે એવું હું અત્યારે વેળા નહીં મારો ભડકું બોલારો એટલે ફૂફા બોલો તો ખૂબ કરીને હાથ ને થાય હાથ ને થાય મારી રાખ્યો ને વખત વસ્તુ પડી લાખ રૂપિયા ભાજ્યા દેવા ફેરે તાર ના પડે પણ પડી જવાનું. પડી જવાનું એટલે વાત જ પડી જાય. મેં લેતો જપ્તી મારી તો લે વધાવા દઈ દે. પ્રભુ પ્રભુ મરી છું. એ મારી જુગ પેલની માં જુગની વધાવો તો શું છે?
દડના ટુડની તારામ તા ઓલી છે ને તેવડ તો મને બોલ્યા ને એમ જ છે એ બોલી શું બોલ્યા પડા પણ ના પણ મારું નામ જોગણી નહીં પાલોદર થી આવતી ગોવાની પસ્તી ત્યાં થાય ને કદી હાથમે દેખાડું જગતમાં જોગણી નહીં બેઠી નહીં ને બેહીશ ને એટલે પેલો દાખલો તો જેસુ નો બનાવતી જઈશ ક્યાંય પસ્તીતા થાય ને હાથ મેં દાડે દીવો ના દેખાડું જગતમાં પાલોદર ના ટોડની જોગણી ના કરું છોકરો હોશિયારું બેઠું કોણ ગોતે તું ચને ગોતી લે ને ગોતી લે હું તો નિમિક છું કરનારી તો તું શું હું તું બે તો ભાડા કલર તો નહીં કરું કોઈનો હો તું જોડે ગોગો કઈ છે કલર નહીં કરું મારી ગોતે છે ને ગોતે કો કુશિયારું કોણ છે તારું કોણ છે શું છે મને નહીં ખબર તું ગોતે રહી હાસી તું છે ને ગોતે શું છે મને કઈ ખબર તો દુનિયા છે ભાઈ જેવી છે ખબર દુઃખની મારી માથ પડવું હોય પણ ગોગાને ગમે ને એને જ લઉં લ્યા શાંતિ છે બેઠા સાચી વાત તારા ભણતરમાં કોઈ દાડો ભૂલ ના થાય ને દુનિયા દાંત કાઢીશ હવે હતા તો ભુવા હામી દાંત કાઢે મારી માં કોઈ દાડો દાંત ના કાઢવા પડે કોઈ તારા એરિયા ભુવાને ગુગા તને ગોત્યો હોય ને તો મને દાંત ના કાઢવા પડે દાંત કાઢે એના પેલા દાંત પડી જવા પડે મારા બાપ કે મારે કોઈ સવાલ જ નહીં મારા ધણી રામત્રિવાણાજી માતા હતી સગે તારે ચાલુ કરવું સગે તારે ચાલુ કરવું ચાલુ કરું
આને તો આવતો યાર આવ્યો તો આવતો ના શું આવે પૂરા દુનિયા છેડેથી આવે ને ના શું આવે દુનિયા છેડેથી આવે મારા ધણી તારા શરણે તું તું આખી ખુરશી ઉપાડીને ફરે ને તારે ટાપે કદી હું પાલો દંડા ઢૂંઢની જુગની કામ કરતી હોય તો ન્યાય વસીને આપો છે વેણ હો ગોરધનભાઈ એ પહેલા પાટ બનાવી દો જે કે ઈ ઓલો દોણો છે હો એ છે એ ભાઈ ચાલુ થાતું ભાઈ કેટલા વરાળ 2 વરાળ નથી કહેવાય એ પપ્પા મને 13 વર્ષ છે 13 વર્ષથી તકલીફ પણ આ 4-5 વર્ષથી વધારે કામ 13 થી તકલીફ કાંતિ હા પપ્પા હું પાલુદરના ટુડની જુગણી ધોણતી છું ને ગોગાને શરણે થયા ને વચ્ચે ધરતી વચ્ચેથી દુઃખ કાઢતા મને આવડતું છે લ્યાવો કે કોઈ નતું ને તારની હું જોગણી માતા છું પણ ભાઈ વેણ કર્યા રહ્યું કેટલા કણ છે કુળમાં 4 લાખ હતો ભાઈ 20 વર્ષનું દુઃખ છે હારી ને વાડામાંથી દુઃખ પેદા થયું એટલે દુનિયામાંથી સિકોતર કાઢી ના લીસલા છે પ્રતાપભાઈ નામ તેવડે છે ને તો મને દુઃખ મટાડતા આવડે ને આવડેલા સભા વાળું એક જ વેણ જોઈએ તારું વધાવો ના લાગે એ ભાઈ નોરતામ કોઈ દાડો ગમે તારી એને વેત આવે તાર મને એને ઘરી એક દરનો લઈ જાજો પછી માતા કરજો કેમ કે હું ભાધા આય કરતો નહીં ત્યાં અહીંયા ઘરી આવીને માતા કેમ ભાધા કરવી પડશે મારે તમને 12 મહિના 100 મહિના સારું ભાડો પછી માતાનું હાલજો લ્યા સાચું એટલે હું આ ભાધા કરતી જ નહીં કોઈ નહીં આ તો છૂટે ફૂટવાળે છે એટલે આ ભાઈને ઘરે દુઃખ મટાડવું હોય તો ભાઈને ત્યાં લઈ જઈને પાઠ કરીને ભાધા કરીને આવું 12 મહિના 100 મહિના તમે કહો એટલા વરાવ ગુરાશીને આવીશ પછી માતા કે એમ કરજો કોઈ દાડો કડવો કાંટો વાગવા દઉં જગતમાં જોગણી ને લ્યા હવે શું હતું કે હવે